સાંજડો તો મારા બાપનો રે જીવે મીઠો એ સાંજડો તો મારા બાપનો જેવી આંગળી રે એ પકડી મારા બાપની હાલો જાણે હું અડગો મગો સાલ રે જીવનનો ને ઘેરી આપણે બોલતા શીખવાડે કે બેટા બાપ હોય પણ આપણને સિલે ભરાવે, આપણને વ્યવહાર શીખવાડે એ કોણ શીખવાડે? અને આપણને આગળ પકડીને બજારે ઊભી બજારે લઈ જાય કે કોણ લઈ જાય? આપણો બાપ હોય તે જ આપણને લઈ જાય. ભાઈ બેટા તને હાલતા શીખવાડું, કારણ કે બાપના રોમાંથી કે માના રોમાંથી કોઈ મુક્ત થયું નથી અને થશે નહીં. આ બે પાત્ર એવા છે. કદાચ મંદિરે જવાય, યાત્રાએ જવાય કે ગમે પૂજા પાઠ હવન કદાચ ન થાય, યાત્રાએ ન જવાય તો પણ ચાલે, પણ મા અને બાપ આ બેના ઋણ એવા છે કોઈને કોઈથી ચૂકવાનું નથી અને ચૂકવાશે નહીં. અને દીકરી છે ને, દીકરી એ બાપનો શ્વાસ છે. શું છે? બાપનો શ્વાસ છે. એટલી દીકરીઓ બાપને વાલી હોય. ગમે એવો બાપ માંદા હોય, આખું કુટુંબ કદાચ માથે ઊભું હોય, આ બાપ દીકરીનો પ્રેમ છે. પણ છતાં વાકાનો ન મળતો હોય અમારા કદરો કરવો, ખાલી કાનમાં જઈને એટલું જ કહેવું કે બાપુ બેન આવ્યા છે. બાપ એક વાર તો ઉભો થાય જ છે, વાકારો દે છે. આ પ્રેમ બાપ અને દીકરીનો માટે મા બાપ વિશે વાતો આવે ત્યારે અમારા અંદર કાળજા ભીના થઈ જાય અમારે. કારણ કે જેને ગુમાવ્યા હોય ને એને જ ખ્યાલ હોય કે બાપનો કાળું કેટલું પડે. કદાચ હાલતા ચાલતા ન હોય માવતર આપણા, અને ખાટલે પડ્યા હોય, કદાચ ખાટલામાં બેઠા હોય ને તો આપણે તમે બહાર ગામ ગયા હોય, આપણો જીવ એટલો બધો ભર્યો હોય ને કે કદાચ 1 કલાક 2 કલાક 5 કલાક મોડું થાય ને તો આપણને એમ થાય કે કાંઈ વાંધો નહીં, મારા બાપુ મારા ઘરે બેઠા છે. પણ જેને ખાલું પડ્યું હોય એને ખ્યાલ હોય. પણ માટે ગામડું ગામ આ બાપ શું છે એ કહું તમને. ગામડું ગામ માનું ગામતરું લાવવું અને બાપ અને દીકરીઓ આ બે જોજો માં વહી જાય ને તો એ આપણો બાપ હોય ને એ આપણી મા બની થઈ જાય અને આપણે ઉછીરીને મોટા કરે. અને કદાચ ને આપણા બાપ બે હોય તો એ મા છે ને એ બાપનું રૂપ ધારણ કરી અને તમને મોટા કરી દે. આ બાપ અને બાપનો વાત છે. બાપ દીકરો બે રહેતા, દીકરો ધીમે ધીમે 20 વર્ષનો દીકરો થઈ ગયો. અને આપણા લગ્નની ચિંતા કોને હોય? ગામના પાડોશી ન હોય, આપણા ભાવતરનો જ આપણી ચિંતા હોય. 20 વર્ષનો દીકરો થઈ ગયો એટલે બાપને
બાપને રાત દિવસ ઊંઘ ન આવે. એને એટલી બધી તાલા લેલી કે મારા દીકરાનું ઘર જાય અને લાડવા વાળા કે ગમે આવી જાય તો અમને આધાર થાય. એવામાં ગોતતા ગોતતા દીકરાના લગ્ન કર્યા, વિશાળાની લગ્ન કર્યા. પણ ઓલા કહે છે ને કે સંઘનો પ્રભાવ ભાઈ બહુ પડ્યો, સંઘનો પ્રભાવ બહુ પડે. આરા માણસનો સંગ કરીએ કે મોળા માણસનો સંગ કરીએ, આ સંઘનો પ્રભાવ બહુ પડે. એ લગ્ન કરી અને દીકરાને ઘરે બારે કરી 6 મહિના ગયા અને એવી સંગત થઈ ભાઈ બંધો આવે એટલે ધંધો ન કરે એટલે બાપથી એકતા એટલું કહેવાય ગયું કે દીકરા તારી માં ગઈ 15 વર્ષ થઈ ગયા, મેં તને માનું રૂપ આપ્યું અને બાપનું રૂપ આપ્યું અને તને ઉછેરીને મોટો કર્યો, પણ બટા હવે મારે તારી વાત હોય 5 રૂપિયા કાઢથી કમાઈ લાય તો આપણું ગુજરાત ચાલે. એવામાં બાપ દીકરાને વળતર થઈ, કારણ કે હાથમાં આવે ને એટલે પછી એમ થાય કે હું જ છું ગાય મારું. પણ એ નાનપણથી માવતરે કેમ મોટા કર્યા હોય ને એ દીકરા ભૂલી જાય છે આ સમયની અંદર કે મારી માં અને મારા બાપે મને કઈ રીતે મોટો કર્યો છે. એમ નહીં, માએ 9 મહિના ઉદરમાં રાખ્યો. આ જીવ ઊંધામાં લટકતો હતો માના ઉદરમાં. ત્યારે પ્રભુ આગળ આપણે એટલી પ્રાર્થના કરીને આવ્યા હતા કે પ્રભુ મને તો આમાંથી છોડાયો તો હું તારું ભજન કરીશ. હે નાથ, હું તારું ભજન કરીશ. પ્રભુ આની વચને બંધાય અને આપણે જન્મ ધારણ માના ઉદરમાંથી જન્મ ધારણ કરાવે. પણ જોજો આ જીવની કેવી આ વાત છે. જન્મ ધારણ થાય એટલે તરત બાળક રોવા લાગે. હે પ્રભુ હવે હું આયા અને તું ના, હું આયા અને તું ના. ભૂલી જાય. એવામાં એવો સંગ થઈ ગયો ભાઈનો. પછી એને એના ભાઈ બહેનો હતો ને એને કીધું કે ભાઈ મારે મારા બાપુ વાલે થોડું વળચણ થઈ ગયું તો એના માટે મારે શું કરવું પડે. ત્યારે ભાઈ બહેનો એવા હતા કે એની એવી સલાહ હતી કે ભાઈ કાંઈ ન કરાય, તારે નોકું થઈ જવાય. ભાઈને કાને એવો શબ્દ નાખ્યા. ઘરે આવી અને એના બાપને એટલો કીધું બાપુ મારે હવે નોકું થઈ જવું છે, મારે ભેગું નથી જવું. એ બાપ પાસે કેવી વીતી છે વિચાર કરો તમે. માનું લાંબુ ગામતરું અને એ બાપ જે મા બની અને એને ઉછેર કરી 6 મહિના ન થાય ત્યાં ભાઈ એમ કે બાપુ મારે નોકું થઈ જવું. પણ માવતર તો માવતર છે ભાઈ, થોડું કસોરું થાય તો માવતર કમાવતર કોઈ બી ન થાય. બાપે કીધું બટા કાંઈ વાંધો નહીં, તું રાજી એમાં હું રાજી. નોકર થઈ ગયો ભાઈ. સમય જતા 6 મહિના થયા એટલે ભાઈને એવી બીમારી લાગુ પડી દીકરાને કે કોઈને કહેવાય નહીં, કોઈને કહેવાય નહીં અને બાપને આગળ જવાય નહીં. મૂંઝાણો. એવા ભાઈ બહેનો હતા એમને એટલું કીધું કે ભાઈ મારે આજે દવાખાનેથી હાલો, મારે દવાખાને તપાસ કરાવી છે, રિપોર્ટ કરાવવા છે. ભાઈ બધો ગયા બધા આજે 3-4 જણા ગયા. જજ ડોક્ટરે તપાસ કરી, રિપોર્ટ કર્યા અને ડોક્ટરે એવા રિપોર્ટમાં આવ્યું કે ભાઈની એક કિડની ફેલ થઈ ગઈ. જો કિડની મળે તો ભાઈનું લાંબુ આવ્યું, નહીતર 6 મહિનાનો આ ભાઈ મહેમાન છે. ભાઈબંધના આ ભાઈના ભાઈબંધો બધા હતા એમને વાત કરી કે ભાઈ મારે એક કિડનીની જરૂર છે, કાં પૈસાની જરૂર છે, જોજો આ ભાઈબંધો. ત્યારે એના ભાઈબંધો કીધું ભાઈ એ અમારું કામ નહીં, એ અમારું કામ નહીં, તો પણ મને કંઈક સહાય કરો.
તારા ભાઈ બોને એટલું કીધું ભાઈ તારા કરમ તારી પાસે એમાં અમે કાંઈ ન કરીએ. આવ્યા ઘરે બધા એવામાં સણક વાતો થતી બાપના કાને અટાણી વાત જે મારો દીકરો કંઈક મૂંઝવણમાં છે, મારો દીકરો કંઈક તકલીફમાં છે, જોજો કંઈક કીધું હતું ને થોડું કચોરું થાય પણ આપણા મા બાપ કોઈ કમાતું નથી. આજે દવાખાને દીકરો આવ્યો હતો ને દવાખાને એનો બાપ પહોંચ્યો કે સાહેબને મળે એટલું કીધું સાહેબ એક વાત કરવી છે તમને મારે. બોલો ભાઈ શું વાત કરવી છે? કારણ કે મારા દીકરા એ અહીંયા રિપોર્ટ કરાવ્યા છે, એના રિપોર્ટમાં શું આવ્યું છે મને જરા જણાવજો. ત્યારે ડૉક્ટર સાહેબે એટલું કીધું કે કાકા એમની કિડની ફેલ છે, જો નવી કિડની કંઈક મળે તો એ દીકરાનું લાંબુ આયુષ થાય, એટલે લાંબુ આયુષ નથી, 6 મહિનાનું મહેમાન છે. ત્યારે બાપનો એક જ જવાબ કે સાહેબ એક નહીં 2 કિડની આપી દો મારી, પણ મારા દીકરાનું જીવન ઉજળું થાય એવું કરો. એક નહીં પણ 2 આપી દો, મારા પ્રાણ લઈ લો, મારો જીવ લઈ લો, પણ મારા દીકરાને ગુનાહ કરો. આ બાપ એટલે બાપના રોગમાંથી કોઈ મુક્ત થયું નથી. અને મા બાપની વાતો આવે ને ત્યારે હું મારી હાચું ગમતી. અમને એમ થાય અમે ગમે ના પ્રોગ્રામ કરવા જઈએ, અમારા પરિવારના ગયા હોય ને એ રીતે સુધી ભજન દર્શન કરીએ, બાકી ભજન કીર્તન વાળા તો ઘણા હોય ભાઈ, પણ અમારે આખું આ લડતી હોય વાત કરતા રહી લડતી, એટલે મા બાપની ભાઈ એટલી સેવા થાય એટલી કરી લીધો. ક્યાંય ન જવાય ને પણ હાલશે, પણ મા બાપના રોગમાંથી કહી દે થવાય એવું. માટે એવા ટુકડામાંથી ટુકડો ખરાવતો ટુકડામાંથી ટુકડો ખવડાવતો ભૂખો નો છોડાયો એ દિન રાત રે વડલો ને ઘેરી સાયડી શીતળ રે સાયા હતી મારા બાપની એવી શીતળ રે સાયા હતી મારા બાપની રે મને સીધો માર્ગ સીધનાર રે ઘેરો જીવનનો ને ઘેરી સાયડી રે. ગંભીર મૂંઝવણ હોય ને તોય આપણે બાપ આપણે સોલ્યુશન કરી નાખે. વાર ફરક કે ગમે એવું નાનું જાવું આવવાનું હોય અને ગમે પરબ હોય, બાપના ગંજામાં 1 રૂપિયો ન હોય કદાચ પડથરાઈ બેહી જાય અને આપણે એમ કહીએ બાપુ પરબ આવ્યું છે કાંઈક ભાગ ને એવું હોટલ આવી ગયો ને ભાગ ને એવું, તેથી બાપ કોઈને ના ન પડે. ગંજામ કાંઈ ન હોય ને તો એ ગામમાં હોય ને ઉછીના પાછીના કરી પણ એ દીકરાને રાજી કરે. આ બાપ માટે બાપ આપણો હોય ત્યારે આપણને બધા ઉપાધિ ન કરતો, બેઠો છું માટે ત્યારે શું કીધું, ઉપાધિ કોઈ તો ઉપાધિ કોઈ તું કર
હજી હું બેઠો છું. આ તારા સંતાન ખંભે લઈ આ જગતના ખંભે લઈ ફેંકી દઉં સાત સમુંદરમાં, ફેંકી દઉં સાત સમુંદરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. આ જગતના લોઢ થી લડવા તને ગણતી નથી ઘડીઓ. આ જગતનો લોઢ કહેતા માણસ એની માટે તને લડવા માટે મેં તને ગણને ઘણા જેવો બનાવ્યો બેટા. શું કીધું? આ જગતના લોઢ થી લડવા તને ગણતી ઘડીઓ. કરું હું ચેતનમાં જળમાં, કરું હું ચેતન જળમાં છું, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. તું કહેતો સગળું ઉતારું, તું દીકરા કહેતો તને આભરું તારું, તું કહેતો સગળું ઉતારું, તું બેટા કહેતો તને આભરું તારી લઉં. શું કીધું આગળમાં? તારા હાટું બેઠો ઘરમાં, તારા હાટું બેઠો ઘરમાં, હજી હું તારો બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. ઉપાડી કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. બેટા તું રાજ રજિયાનો મારો અવાજ રુધિયાનો. શું કીધું બાપા? બેટા તું રાજ રજિયાનો, મારો અવાજ તું તો રુધિયાનો. બેટા તું રાજ રજિયાનો, મારો અવાજ રુધિયાનો. છેલ્લી કડી. તારા માથે હો મૂકો તારા શિર પર મૂકો હાથ, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. બોલો ખોડિયાર માત કી